Hello everyone. Good afternoon everybody. Please switch on your audio or mic. Hello. Hello, ma'am. Yes, good evening. Good evening, ma'am. Yes. Can you see the PPT on the screen? Yes. Okay, fine. Today we will learn about a poem after death, all right? Okay. Okay. અને એક ઇન્સ્ટ્રક્શન બીજી પણ સાંભળી લો કે હું આજે પણ કોલેજ ગઈ હતી તો પ્રિન્સિપલ સરે કહ્યું છે કે તમને 5 તારીખ સુધીમાં મારે 2 અસાઇનમેન્ટ ટોટલ આપવાના છે, બરાબર? તો 5 તારીખ સુધી તમારે ઓનલાઈન મારી સાથે રહેવાનું છે, કારણ કે આજે મેં હજી કોઈ અસાઇનમેન્ટ અસાઇન નથી કર્યું, એટલે ટાઇટલ કે ટોપિક શોધ્યો નથી. તો 5મી તારીખ છેલ્લો દિવસ છે લેક્ચર માટેનો. ત્યાર પછી 6ઠી તારીખથી વેકેશન છે, તો તે દરમિયાન લેક્ચર નથી લેવાના. તેથી હું 5 તારીખ સુધીમાં તમને ગમે ત્યારે અસાઇનમેન્ટ આપીશ કે જે તમારે દિવાળીની અંદર હાર્ડ કોપીમાં રેડી કરવાનું છે અને આફ્ટર દિવાળી તમારે કોલેજમાં આવીને મને સબમિટ કરવાનું રહેશે, બરાબર? Okay, ma'am. હા, એટલે જો બાકીના કે જે અટેન્ડ ના કરતા હોય લેક્ચર એમને પણ જરા મેસેજ પહોંચાડવાનો. કદાચ હું વોટ્સએપ ઉપર તમને મેસેજ આપવાનું ભૂલી પણ જાઉં તો આ યાદ રાખજો તમે અને યાદ કરાવજો મને કે 5 તારીખે તો એટલીસ્ટ યાદ કરાવી દેજો કે મારે તમને અસાઇનમેન્ટ આપવાના છે. ટોટલ 4 અસાઇનમેન્ટ લખવાના થાય છે. Before Diwali 2 and after Diwali there will be 2. Okay. So shall we start now a new poem? Yes, ma'am. Okay. ટ્રાય કરી લઈએ પહેલા આપણે કે તમને સાઉન્ડ સંભળાય છે કે કેમ. સાઉન્ડ સંભળાય છે બધાને? હેલો, Yes, સાઉન્ડ ma'am. સંભળાયો બધાને પીપીટી નો? Yes, yes. Yes. Okay, okay. Okay, now I'm going to start, huh? Between a lady love and a man love is clear. 1 minute, huh? I'm adjusting. It is a Petrarchan sonnet. In this poem, the speaker addresses her beloved, but when she addresses him, she is dead. The scenario of the poem seems to be unrequited love of a lady who seems desired for love from her beloved.
but he didn't. He seems to lack something as a lady required for. A clear distinction between a lady love and a man love is clear. અહીં એક સ્પષ્ટ વિભિન્નતા દેખાઈ આવે છે એક લેડી લવ અને એક મેન લવની વચ્ચે. આ પોએમ એક પેટ્રાર્કન સોનેટ છે. અહીં એક લેડી સ્પીકર છે જે એમના બિલવ્ડ ને ઉદ્દેશીને એમની લવ સ્ટોરી રજૂ કરે છે. પરંતુ ક્યારે? જ્યારે તે પોતે મૃત્યુ પામી છે ત્યારે. એમ સમજો કે આપણી સમક્ષ આ પોએમમાં એક લેડીનો સોલ બોલી રહ્યો છે, આત્મા. પોએમમાં એક પછી એક વિગતવાર જે બાબતો નોંધવામાં આવી છે એના પરથી એમ લાગે છે કે અહીં લેડીનો લવ અનરિક્વાઇટેડ છે, એટલે કે વન સાઇડેડ છે. જે એવું લાગે છે કે તે એમના બિલવ્ડ પાસે સ્નેહ ઝંખે છે, પરંતુ તેને બદલામાં એ સ્નેહ મળ્યો નથી. અહીં લેડીના બિલવ્ડ જ્યારે એ લેડી જીવિત હતા ત્યારે ફિલિંગલેસ બની રહ્યા હોય એમ લાગે છે. એવું લાગે છે કે અહીં મેનમાં લાગણીની ઉણપ છે, બિલવ્ડમાં લાગણીની ઉણપ છે, જે લેડી ઝંખે છે, જેની તેને જરૂર છે. અહીં એક સ્પષ્ટ વિભિન્નતા દેખાઈ આવે છે એક લેડી લવ અને એક મેન લવની વચ્ચે. આ પોએમ The poem deals with tragic love and death. Throughout the poem, the speaker speaks after her death. She goes on to describe the ambience of the room, the fragrances, the curtains being half drawn, the aromatic flowers around, the light and dark play in the room, with the shadow of trees entering through the window. The ambience is very familiar with the ambience of a sorrowful and mourning house. It reflects that her death has affected the other people around. સમગ્ર કાવ્યમાં ટ્રેજિક લવ અને ડેથ દર્શાવ્યા છે. જેમ કે આખી પોએમમાં આપણને શું વાંચવા મળે છે? The lady speaker speaks after her death. તે તેના ઘરના રૂમનું, તેના પરિસરનું વર્ણન કરતી જાય છે. એક પછી એક બાબતનું વર્ણન કરે છે. ઘરમાંથી આવતી સુગંધ, પડદા કે જે અડધા ઢંકાયેલા ને અડધા ખુલ્લી હાલતમાં છે, આસપાસ વિખેરાયેલા પડેલા ફૂલો, ઘરમાં લોકોની અવર જવરથી પ્રકાશ અને અંધારાની સ્થિતિ સાથે સાથે બારીમાંથી પસાર થતા વૃક્ષોના પડછાયાનું વર્ણન પણ છે. ઘરનો આ જે પરિસર છે તે દુઃખી અને મૌન ધારણ કરેલ ઘરના માહોલ સાથે મળતો આવે છે. એ દર્શાવે છે કે લેડીના મૃત્યુએ આસપાસના લોકોને ઘણી અસર પહોંચાડી છે. The poem However, the mind of the dead lady was concerned about her beloved.
She had loved him boundlessly, without a pause or a doubt. Thus, she looks at his actions. She notices that he doesn't pull at the shroud, doesn't hold her hand in his to display his affection. He simply weeps and pities on her. This suggests that though she loved him, he might not have reciprocated in the same manner, but now weeps because she is dead. આખું ઘર તેના મૃત્યુના કારણે તેની ડેડ બોડી સાથે ભરાયેલું છે, છતાં તેનું માઇન્ડ, ઓફકોર્સ અહીં તેનો આત્મા, તેના બિલવડ સાથે જ સંબંધ ધરાવતો હોય એમ લાગે છે. તેણે પોતે તેના બિલવડને ખૂબ ચાહ્યા હતા, બિલકુલ બંધન મુક્ત રહીને, અટક્યા વિના અને નિસંકોચ તથા કોઈ પણ પ્રકારની શંકા વિના. તેથી તે હવે તેના ઉપર નજર રાખે છે કે તેની શું હાલત છે પોતાના મૃત્યુ બાદ. તેની પ્રત્યેક એક્શન એ નિહાળે છે. તેણે નોંધ્યું કે એ માણસે તો તેના મુખ પરથી એનું કફન પણ ખસેડ્યું નહીં. તેણે આજે પણ પોતાનો સ્નેહ દર્શાવવા માટે તેનો હાથ પણ પોતાના હાથમાં લીધો નથી. તે માત્ર ડુસકા લેતો નજર આવે છે. એને એની ડેડ બોડી ઉપર દયા કરતો નજર આવે છે. એ દર્શાવે છે કે તેમ છતાં તેણે તેને ચાહ્યા હતા. તે માણસે કદાચ એ લેડીની જેમ જ બદલામાં એને ના ચાહી હોય, પણ હવે તે ડુસકા તો લઈ રહ્યો છે, કારણ કે તે હવે મૃત્યુ પામી છે. હવે the end of the poem strikes our heart as she says that she is glad her beloved is still alive, even though she is dead. She also feels joy to know that he finally has some warm feelings for her. Maybe not love, but even pity is enough. પોએમનો અંત ભાગ આપણા હૃદયને થોડું સ્ટ્રાઇક કરી જાય છે, કે જેમ તે પોતે કહે છે કે તે ખુશ છે એ જોઈને કે તેણે જેને ચાહ્યા છે તે હજી જીવે છે, ભલે પોતે મૃત્યુ પામ્યા છે. તે એ જાણીને પણ થોડો આનંદ અનુભવે છે કે તે માણસમાં અંતે થોડીક તો હૂંફાળી લાગણીઓ જન્મી તેના માટે. ભલે એ કદાચ લવ ના હોય, પરંતુ તેને તેના પર દયા તો આવી, એ જ પૂરતું છે. જો અહીં એક લેડી શું ઝંખે છે, દયા, એટલીસ્ટ દયા, એટલીસ્ટ દયા તો આવી એમ કહે છે, અને તેનાથી જ તે સેટિસ્ફાઈડ જણાય છે. The end of the poem The central theme of the poem deals with tragic love and death. આપણી પોએમનો સેન્ટ્રલ થીમ જે છે તે ટ્રેજિક લવ એન્ડ ડેથ છે.
ટ્રેજિક લવ એટલા માટે કે જે લવ લેડી ઝંખે છે કમ્પેશનના સ્વરૂપમાં, દયાના સ્વરૂપમાં, થોડી લાગણીઓના સ્વરૂપમાં, જે એને નથી મળી સામેથી, તેનો ટ્રેજિક અંત આવ્યો છે અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. તો ટ્રેજિક લવ એન્ડ ડેથ એ આપણી પોએમનો સેન્ટ્રલ થીમ છે. ધ સેન્ટ્રલ થીમ ઓફ Let's see what is tragic love in this poem. The love of the speaker with her beloved was tragic and painful. Through the actions of the beloved, it is evident that he didn't show any gesture of great sorrow or deep love. He didn't touch the shroud or folded it. He didn't take her hand in his. He didn't even ruffle her soft pillow. He didn't show any sign of affection. However, he just pitied on her, weeping in the silence and saying, "Poor child, poor child." His pitying on her finally on her death strikes a chord in our heart. લેડી સ્પીકરનો તેના બિલવડ સાથેનો સ્નેહ કરુણ અને દુઃખી રહ્યો છે, અતૃપ્ત રહ્યો છે. આ કાવ્યમાં બિલવડની એક્શન એ બાબતનો પુરાવો છે કે તે મૃત્યુ પામી હોવા છતાં તેણે અતિ દુઃખની લાગણી કે ડીપ લવનો કોઈ હાવભાવ વ્યક્ત નથી કર્યો. પરથી તેનું છેલ્લી વાર મુખ નિહાળવા કફન પણ નથી ખસાડતો. તેણીનો હાથ પણ તેણે સ્પર્શ નથી કર્યો. તેણે તેણીના માથા નીચે મૂકેલું ઓશીકું પણ સરખું નહીં કર્યું. તેણે લાગણીની કોઈ નિશાની નથી દર્શાવી. આમ છતાં તે ફક્ત ડુસકા લઈ રહ્યો છે, તેના ઉપર દયા દર્શાવી રહ્યો છે, ધીમું રુદન કરતો જણાય છે અને કહેતો સંભળાય છે, બિચારી બિચારી. અંતે તેના મૃત્યુ ઉપર તે દયા વર્તાવતો જણાય છે અને તે દ્રશ્ય આપણા હૃદયને થોડું ધડકાવી દે છે. Let's see what is Now let's see what is there about death in this poem. Death plays the most important theme in the poem from the beginning till the end. Death has been a constant in the poem. The poem starts with the ambience of the curtains being half drawn, the floor being swept, and the aromatic flowers in the room. The aromatic flowers suggested that there had been guests to visit the dead woman. Further, the presence of shroud covering the body, the light and darkness with the shadows of trees filling the room, which has been desolate apart from the beloved's presence, shows that death is evident and is very much the theme of the poem. આ કાવ્યનું મુખ્ય સબ્જેક્ટ મેટર ડેથ છે. શરૂઆતથી અંત સુધી કાવ્યમાં ડેથ જ છવાયેલું રહે છે. કાવ્યની શરૂઆત પરિસરમાં રહેલા અર્ધા ઢંકાયેલા ને અર્ધા ખુલ્લા પડદાથી થાય છે. ઘરનું ભોંયતળિયું વાળી નાખવામાં આવ્યું છે અને રૂમમાં સુગંધી ફૂલો પડ્યા છે. ફૂલોની મહેક દર્શાવે છે કે ડેડ વુમનના દર્શન માટે મહેમાનો આવ્યા છે. વધુમાં બોડીને કફન, વૃક્ષોના પડછાયાથી આચ્છાદિત રહેતો પ્રકાશ અને અંધારું રૂમને ભરી દે છે કે જે બિલવડની હાજરી હોવા છતાં જાણે કે તેને એકલા કરી જાય છે. આ બધું દર્શાવે છે કે મૃત્યુ એક જ પુરાવો છે અહીં અને તે જ પોએમનો થીમ છે.
Now let's see what is. Now the tone of the poem. The tone of the poem has been melancholic. From the beginning till the end, the ambience and the atmosphere is filled with sadness. Through the light and darkness, the shadow of trees, the quietness of the room, the silence in the place, apart from the weeping and mourning of the beloved, throughout the poem, the soul of the lady remains in the world and speaks of the things that she observes, which creates a tone of melancholy. પોએમનો ટોન મેલંકલિક રહ્યો છે. શરૂઆતથી અંત સુધી ઘરનું પરિસર અને વાતાવરણમાં ઉદાસી છવાયેલી રહે છે. સમગ્ર પોએમમાં લેડીનો આત્મા બોલે છે અને નિરીક્ષણ કરતો રહે છે કે લોકો તેની ડેડ બોડી સામે શું કરી રહ્યા છે, જે મેલંકલિક ટોનનું સર્જન કરે છે. Now the tone. With a theme of death and tragic love, the intricately well-written poem with a wonderful diction and great imagery stands supreme in the era. Okay, I'm going to download your attendance first, then I will check you whether you have heard it or not, all right? Wait a moment. Okay, please, mic on. Do your mic on. Yes. Now let me check you whether you have carefully listened this video or not. All right, I ask you some questions. You will have to reply me. Who is the speaker here? Who is the speaker of the poem? That's my question to you. There is a lady in this poem, and she is the speaker of the poem. Yes. Are you sure she is a lady? Like lady, but a soul of a lady. Yes, exactly. That is what I wanted to know from you, all right? It is the soul of a lady, all right? Yes. So exact answer is that the soul of the lady is the speaker here, all right? So all of you will have to write like that. The soul of the lady is the speaker in the poem. My next question is, what is the central theme of the poem? If you have somewhere heard, what is the central theme of the poem? Siva?
What is the central theme of the poem? Tragic love life and and death. Yes, somebody has told that. I have heard tragic love and death. All right. This is the central theme of the poem. Then my question is, what type of poem is this? The type of the poem I want to know about. It's a Petrarchan sonnet. What is the type of the poem? In the very beginning slide, you might have heard what type of the poem is Petrarchan this? sonnet. Yes, exactly. It is the Petrarchan sonnet. And what is the characteristic of a Petrarchan sonnet? What is the characteristic of a Petrarchan sonnet? Don't you know? Like, ma'am. Like it is compared with an English sonnet, Shakespearean sonnet, but there are certain characteristics of the both. Both have distinction between the two. Petrarchan sonnet is written to some way and the English sonnet is written some way different. Yeah. Both are written different way. Do you know that how a Petrarchan sonnet is written? Its construction, if you have seen in the poem, એ કેવી રીતે લખાયેલી હોય છે. બે પ્રકાર છે સોનેટના. એક હોય છે Petrarchan sonnet. It is also known as the Italian sonnet. All right. બીજો પ્રકાર છે an English sonnet and it is also known as a Shakespearean sonnet. બંને જુદા જુદા પ્રકારે લખાય છે. એ બંનેની રચના અલગ અલગ હોય છે, તેથી એ બંનેથી ડિફરન્ટ પડે છે. હું તમને પહેલા એની હિસ્ટ્રી કહી દઉં કે પેટ્રાર્ક નામના જે પોએટ હતા તે ઇટાલીના હતા, બરાબર. એમણે શરૂઆત કરી હતી સોનેટ લખવાની. એમ સમજો કે સોનેટનું ફોર્મ કોણે આપ્યું આપણને ઇંગ્લિશ લિટરેચરમાં? તો કે ઇટાલીના પેટ્રાર્કે આપ્યું. તો ત્યાર પછી ઇંગ્લેન્ડમાં એલિઝાબેથન ઇરામાં શેક્સપિયરે એમની સોનેટ્સ વાંચી જોઈ અને શેક્સપિયરને પણ મન થયું કે ચલો હું પણ આવી રીતે જ સોનેટ લખું. તો એમણે પણ સોનેટની કન્વેન્શન ફોલો તો કરી. 14 લાઇન્સ જેને આપણે કહીએ છીએ, બરાબર, એ સોનેટ લખવાનો એમણે સ્ટાર્ટ તો કર્યું, પણ શેક્સપિયરને એમ થયું કે why I should follow Petrarch? I am different. I will write it different way. હું શેક્સપિયર છું તો હું જુદી રીતે લખીશ. પંક્તિઓને ઓછી નહીં કરું, 13 કે 12 નહીં કરું, 14 જ રાખીશ, પણ અલગ રીતે લખીશ. તો એમણે એમ નક્કી કર્યું શેક્સપિયરે કે હું કેવી રીતે 14 પંક્તિઓના કાવ્યને રચું. તો એમણે શું કર્યું ખબર છે? 14 લાઇન્સ ને એવી રીતે વહેંચી કે 3 ક્વોટ્રેન્સ આપી, બરાબર, અને એક કપલેટ આપ્યું કે જે છેલ્લે લખાય છે. બરાબર સાંભળજો. 3 ક્વોટ્રેન્સ એટલે 4 લાઇન્સ નું ક્વોટ્રેન્સ આવે છે, જેને આપણે સાદી ભાષામાં સ્ટાન્ઝા કહીએ છીએ. ઝુમખું, કાવ્યમાં જે ઝુમખા આવે ને તે, તેવા 3 ઝુમખાની રચના કરી, જેમાં 4 લાઈન લખી, એટલે 4 તારી 12 થાય અને એક કપલેટ રચ્યું. બરાબર સાંભળો, વચ્ચે બોલો નહીં, હા. અને છેલ્લે વચ્ચે બોલો નહીં પ્લીઝ, ઓડિયો બંધ કરો જોઈએ તો, જે વાત કરે છે છોકરો. છેલ્લે એક કપલેટ આપ, જે 2 પંક્તિનું હોય છે. કપલેટ કેમ કહેવાય? ડબલ લાઇન્સ હોય તો કપલેટ કહેવાય. તો આવી રીતે 3 3 3 એટલે ટોટલ 12 પંક્તિઓ થઈ અને છેલ્લે કપલેટ એટલે 14 પંક્તિઓ થઈ ગઈ. તો શેક્સપિયરન સોનેટ જે હોય છે ને તેની રચના આવી રીતે થાય છે કે તેમાં તમને પ્રિન્ટમાં 3 સ્ટાન્ઝા એવા દેખાશે કે જે 4 લાઇન્સના હશે અને એક કપલેટ હશે. તો તે શેક્સપિયરે જ લખેલું હોય છે. અને પેટ્રાર્કન સોનેટ એવું હોય છે કે જેમાં ફક્ત 2 જ ક્વોટ્રેન્સ હોય છે, જેને ઓક્ટેવ અને સેસ્ટેટ કહે છે. પહેલા ઝુમખામાં 8 કાવ્ય પંક્તિઓ લખી હોય છે અને
સેકન્ડ સ્ટાન્ઝામાં ટોટલ 6 એટલે કે સેસ્ટેટ એને કહેવાય. ઓક્ટેવ એટલે હેવિંગ 8 લાઇન્સ અને સેસ્ટેટ એટલે કે હેવિંગ 6 લાઇન્સ. એને જ પેટ્રાર્કન સોનેટ કહેવાય છે. તેથી આપણે કોઈ પણ સોનેટ હાથમાં લઈએ તો એ જોવાનું કે એ કેવી રીતે ઓળખાય, એના સ્ટાન્ઝાથી ઓળખાય છે. માત્ર 2 ઝુમખા જો દેખાય તો એને પેટ્રાર્કન સોનેટ કહેવાય છે, અને જો 4 સ્ટાન્ઝા દેખાય તમને 4 લાઇન્સ ના 3 અને એક કપલેટ તો એ શેક્સપિયરન કે ઇંગ્લિશ સોનેટ કહેવાય છે. તો હવે સમજી ગયા તમે? Yes. એને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય છે. પેટ્રાર્કન સોનેટની કેરેક્ટરિસ્ટિક્સ અગર હવે હું તમને પૂછું ને તો તમને એ બોલતા આવડવું જોઈએ કે પેટ્રાર્કન સોનેટની કેરેક્ટરિસ્ટિક એ છે કે there are mere 2 stanzas or quatrains. One is octave and second one is sestet. આ રીતે તમે બોલી શકો, એને કેરેક્ટરિસ્ટિક કહેવાય. સમજી ગયા ને? Yes. હા, અગાઉ પણ આપણે ચલાવી ગયા છે ને પેટ્રાર્કન સોનેટ. ગોડ્સ ગ્રેન્ડિયર હતું કે પછી કોઈ બીજી પોએમ હતી જેમાં સોનેટ જ છે? Okay, my next question is, what is the important theme of the poem? If you have heard in the poem, what is the important theme? સમગ્ર પોએમમાં સૌથી વધુ જે ધ્યાનાકર્ષક લાગે છે ને સબ્જેક્ટ મેટર, તે કયો છે? તેને આપણે ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધ પોએમ કહીશું. તો સૌથી વધુ ધ્યાન કયો સબ્જેક્ટ મેટર ખેંચે છે આ પોએમમાં? લવ ઓર ડેથ? Love. No, death. Death pays attention. લેડીનું ડેથ થઈ ગયું છે એ. ઓલરાઈટ, તો એ ઇમ્પોર્ટન્ટ થીમ કહી શકાય. અહીં આપણે શબ્દ ઉમેરીશું ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધ પોએમ, ડેથ. ઓકે, my next question is, what is the tone of the poem? Melancholy. Yes, melancholic tone. All right, sadness છે એ પોએમ ની અંદર, તો તે છે melancholic tone. ઓકે, એનીથિંગ એલ્સ યુ વોન્ટ ટુ નો? આ જે પોએમ છે નાની પોએમ છે, પણ એની અંદર હજી મારે આવતીકાલે એક લેક્ચર લેવો પડશે, કારણ કે આ પોએમની અંદર એક ફિમેલ પર્સપેક્ટિવ મૂક્યો છે. ક્રિસ્ટિયાના રોસેટીએ જે પોએમ લખી છે, તો એ ક્રિસ્ટિયાના રોસેટીના ભાઈ એ પોતે પણ કવિ હતા. પણ આપણે જેમ જાણીએ છીએ સૌ કે આપણે બધા જ મેલ ડોમિનેટેડ સોસાયટીમાં રહીએ છીએ, બરાબર? પુરુષ પ્રધાન સમાજ જેને કહેવાય છે. તો ક્રિસ્ટિયાના રોસેટી એક એવા સમયમાં થઈ ગયેલા કે જે સમયે નારીવાદ, ફેમિનિઝમ ચાલતો હતો, અને તેવા સમય દરમિયાન એમણે આ પોએટ્રી લખી હતી. આપણે કયા એરાને ભણી રહ્યા છે? ધ વિક્ટોરિયન એજ આપણે શીખી રહ્યા છે, કે જે સમય દરમિયાન લખાયેલું લિટરેચર એ આપણો પેપર 12 નો મુખ્ય વિષય છે. આપણે પેપર 12 માં જેટલું પણ ભણીશું એ બધું વિક્ટોરિયન લિટરેચર જ છે. તો જે કેરેક્ટરિસ્ટિક્સ જે પોએમમાં તમને જોવા મળશે એના પરથી તમારે સમજવાનું કે વિક્ટોરિયન એરાની અંદર આવા બધા પ્રકારના લિટરેચર લખાઈ ગયા હતા. તો તે સમયે એક ફેમિનિઝમ નામની મૂવમેન્ટ ચાલતી હતી કે જેમાં રોસેટીએ પણ ભાગ લીધો હતો. તો એમની આ પોએમમાં એમણે ફિમેલ પર્સપેક્ટિવ મૂકેલો છે, એક પરિપ્રેક્ષ્ય, એક નારીના આંખે દેખાતું પરિપ્રેક્ષ્ય કે સમાજમાં કેવું ચાલે છે, તે આ પોએમમાં. હજી તમે રાત્રે ફરીથી આ પોએમ લઈને બેસતો તો એના ઉપર ત્યારે છે ને તમે ફિમેલ પર્સપેક્ટિવ થી આ પોએમને થોડું નિહાળી જોશો તો તમને ખબર પડશે કે આમાં એક લેડી શું ઝંખે છે, સમાજમાં શું પ્રવર્તે છે, આમાં જે મેલ બિલવડ છે તે કેવો છે, એની લાક્ષણિકતાઓ કેવી છે, એ દર્શાવે છે આ સમગ્ર કાવ્ય. એટલે એ પોઈન્ટ હું તમને પાછું આવતીકાલે આવતા લેક્ચરમાં એ પોઈન્ટ રહેવા દઉં છું શીખવવા માટે, બરાબર? તો આ રીતે તમારે આ પોએમને સ્ટડી કરવાની છે, જે હજી મેં યુટ્યુબ પર નથી મૂકી. તેથી તમારે આ જ લેક્ચર બરાબર ધ્યાનથી સાંભળવો પડશે, સમજવો પડશે. બીજી એક બાબત ખાસ નોંધી દો કે જ્યારે પણ લેક્ચરમાં કશું શીખવવામાં આવે ને ત્યારે એ મુદ્દાઓ બરાબર ધ્યાન રાખવાના
સ્ટુડન્ટ શું કરે કે લેક્ચરમાં સાંભળે ઓછું અને ફક્ત પેલું ગોખણ પટ્ટી વાળું મગિંગ અપ કે આન્સર ડાઉનલોડ કરી લે કસેથી ને કસેથી, નેટ પરથી, ગૂગલ સર્ચ કરીને કે ગમે ત્યાંથી એક હાર્ડ કોપી રાખી મૂકે, પ્રિન્ટ આઉટ કરી દે અને તેને જ ગોખવા બેસી જાય છે. આવું કેટલાક 20 માંથી 5 સ્ટુડન્ટ એવા હોય કે જે સીધું ગોખી નાખે અને પછી તે જ લખવાની કોશિશ કરે, સમજેલા કશું હોતા જ નથી. તો એ રીતે ટીવાયમાં નહીં ચાલે. સમજવાનું છે પહેલા, અને એ સમજ શક્તિથી જ આન્સર તમારો લખાયેલો હોવો જોઈએ. ફક્ત ગોખેલું રિટર્ન મટીરિયલ તમારે અપ્લાય કરી નથી આવવાનું. એ તો ભૂલાઈ જતું હોય છે. ત્યાં અગર કોઈ શબ્દ રહી પણ જાય ને તો તમને નથી ખ્યાલ આવતો કે મારો કયો શબ્દ રહી ગયો છે. એટલે બધું મિસલીડ કરે તપાસનારને કે આ સ્ટુડન્ટ શું લખે છે. મેડનેસ જેવી સાબિત થઈ જાય કે આ સ્ટુડન્ટ કદાચ મેડ થઈ ગયો છે, કે એ રીતે તમારું પછી છેલ્લે રાઇટિંગ એઝ અ રિઝલ્ટ દેખાતું હોય છે. એટલે કોઈ પણ લેક્ચર ચાલે તો એનું પહેલા તો તમારે સબ્જેક્ટ મેટર જ્યારે લેક્ચરર શીખવતા હોય તે બરાબર સાંભળી લેવાનું, સમજી લેવાનું અને તે રીતે જ પછી જ આન્સર તૈયાર કરવા બેસવાનું. સમજીને આન્સર તૈયાર કરવા બેસવાનું. બરાબર? ઓકે, તો આજે આપણે આટલું જ ચલાવીએ છીએ અને આવતીકાલે હું સવારે લેક્ચર લઈ લઈશ. હા, 10 વાગ્યાથી સ્ટાર્ટ કરી દઈશ. 10 થી 11 તમને હું ટાઈમ આપી દઈશ ટીવાય વાળાને. ઓકે, ઓલ ઓફ યુ. તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. આપણે ઓનલાઈન છીએ, લાઈવ છીએ, તમે ક્વેશ્ચન કરી શકો છો. આમાં ઓનલાઈન ટીચિંગમાં પડતી તકલીફો વિશે પણ કહી શકો છો. હેલો, સ્ટુડન્ટ્સ વધારે ભેગા થયા છે. આઈ એમ હેપી ટુ લર્ન ધેટ. તમને સંભળાય તો છે ને બધાને? યસ મેમ. Yes, ma'am. હા, તો ચૂપચાપ રહો તો મને તો ભૂત જેવા લાગો. પછી ગોસ્ટ, યુ આર લાઈક ગોસ્ટ. માત્ર સાંભળ્યા કરો છો. ડોન્ટ વરી, યુ કેન ટોક ટુ મી. ઓકે, ચલો આપણે રિયલ ક્લાસમાં હોય તે રીતે વાતો કરો છો. આજે તમે બધા જ સારી રીતે સાંભળી રહ્યા છો. મને એમ લાગે છે કે જેટલા પણ આ રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એટલા જ, જો કે આમાં બધા જ આવી ગયા, તો સારી રીતે તમે ઓનલાઈન લેક્ચરને અટેન્ડ કરી શકો છો. એટલું મેં જોયું. મેં જે તમારા 5 લેક્ચર ટોટલ લીધા, આજે 6ઠ્ઠો થાય છે. તમારા લેક્ચર કદાચ આ 4થો લેક્ચર હશે. તો 4થા લેક્ચરમાં ફર્સ્ટ ડે કદાચ 3 વધારે હતા, સેકન્ડ ડે ઓછા થઈ ગયા અને આજે પાછા બધા સ્ટુડન્ટ્સ ઘણા એવા થઈ ગયા. તો આવા જ તમે દરેક જણ લેક્ચર લેતા રહો તો વધારે સારું. કારણ કે ટીવાયમાં કેવું હોય કે સબ્જેક્ટ બરાબર સમજેલા હોવા જોઈએ. લેક્ચરમાં જે મુદ્દો ચાલતો હોય છે, જે પોઈન્ટ ચાલતો હોય છે, તેમાં અન્ડરસ્ટેન્ડિંગ વધારે હોવી જોઈએ. માત્ર ગોખણિયું જ્ઞાન કામ નથી લાગતું CGPA લાવવા માટે. તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. મારી પાસે 10 મિનિટ છે. જો બિપિન છે, જીગર કુમાર. હેલો જીગર કુમાર. જીગર. યસ મેમ. યસ, યુ આર પ્રેઝન્ટ ટુડે. તો બાકીના 3 લેક્ચરમાં ક્યાં હતો? મેમ નેટવર્ક પ્રોબ્લેમ થતી હતી. આજે નથી? આજે નથી, આજે સ્ટ્રોંગ નેટવર્ક છે ત્યાં છું. એટલે પ્લેસ ચેન્જ કરેલું છે? આહવામાં તો હોય છે ને મોટે ભાગે. આજે આહવા તો બહુ. આવવા નથી. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. બટ રિમેન પ્રેઝન્ટ એવરી ડે. હા, હા મેમ. ઓકે. Then Forum, Jaideep, Saroj. You were absent in my 2 lectures, I think, Saroj. Yes, Where ma'am. were you? Actually, I was out of town, no, so there was no network. Yes, I can get you properly. I can get you properly. Please, will you please repeat?
Yeah, actually, I was out of town 2 days, so there were Acha. no network. Yeah, I think you were on tour. I have seen your photos on FB. Anyway, but enjoy, no Yes. problem. No problem, no problem. Dipti is speaking nothing. Yes, ma'am. યસ આજે બોલે છે મેં 2-3 લેક્ચરમાં તારું નામ અટર કર્યું તું પણ તું બોલતી નથી કદાચ તને ફેમિલી ડિસ્ટર્બન્સ લાગે છે કારણ કે આજુબાજુ કઈક નાના ટેણિયાઓ બેસતા હોય એવું લાગે છે નહીં કોઈ નથી પણ મેં 2 દિવસ લેક્ચરમાં કહ્યું તું કે દીપ્તિ કઈક કશુંક બોલ ઓડિયો ઓન કર પણ તું તો સાંભળતી જ નથી anyway fine shivangi is there right shivangi speaks Yes, ma'am. યસ આખા ક્લાસમાં મને છે ને ફક્ત 3 જણ બોલતા નજર આવે છે પેલો વચ્ચે એક છોકરો બોલે છે પણ એ કંઈક બીજું જ બોલે છે હા યસ કરીને રિપ્લાય તો આપે છે આઈ થિંક બિપિન કે કોણ છે સંભળાય છે તો કે હા સંભળાય છે રાઈટ તો કઈ પણ પૂછું તો આન્સર આપો હવે તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો ચાલો આ જે પોએમ છે ને એનું અગર વિડિયો રેડી થઈ જાય છે એટલે કે તમને ખબર છે કે હું મારા લેક્ચર્સ ને અલગ રીતે પણ YouTube ઉપર હું એ કરું છું કે જેમાં તમે આ જે લેક્ચર છે ને એનું રેકોર્ડિંગ અલગ હા અને જે હું જે વિડિયોઝ હું પાસ્ટમાં મૂકતી આવી છું તે અલગ તો એ રીતે પણ મૂકીશ એટલે તમારે એને રિપીટેડલી જોયા કરવું પડશે Okay. Okay, no question? Okay, ma'am. No question. No. No question. Yes, yes. Jaideep, Yes, ma'am. Ma'am. yes, any question? No, ma'am. No. તો છોકરાઓ તો કોઈ રિપ્લાય નથી આપતા કે તમે લેક્ચર બરાબર સાંભળ્યો કે કેમ તો તમે શું સાંભળો લેક્ચરમાં છોકરીઓ જવાબ આપે છે ફક્ત કેરફુલી સાંભળવાનું પેલું એને શું કે એન્ચાન્ટિંગ કંઈક લઈને બેઠા હોય એવી રીતે લેક્ચરમાં નહીં બેસવાનું you are grasping something while learning something new all right તમે કંઈક ગ્રહણ કરી રહ્યા છો અને પછી હું તમને પ્રશ્ન પૂછું છું લેક્ચરના અંતે તો તમારે એ બરાબર સાંભળેલું હોવું જોઈએ એઝ ઇફ 2-3 છોકરીઓ જવાબ આપ્યા કરે છે એટલે મને ક્લિયર થઈ જાય છે કે હા 2-3 છોકરીઓએ સારી રીતે સાંભળ્યું છે અને નોટ્સ બનાવતા રહેજો હા જે કંઈ સબ્જેક્ટ મેટર શીખવ્યો તો આ પોએમમાં આ થીમ છે આ પોએમમાં આ થીમ છે જે ક્વેશ્ચન તમને સેપરેટલી પૂછું છું ને તે હું જાણી જોઈને પૂછું છું જેથી કરીને તમને યાદ રહી જાય કે વોટ ઇઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ પોએમ વોટ ઇઝ ધ હુ ઇઝ ધ સ્પીકર ઓફ ધ પોએમ વોટ ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ આ તમને એનાલિસિસ કરે છે તમારું એનાલિસિસ કરે છે whether you have grasped it or not એટલે એ ક્વેશ્ચન્સ પણ તમારે એ રીતે રેડી રાખવાના તો દરરોજ જે લેક્ચર મારામાં ભણો તમારે નોટ્સમાં થોડી રફ નોટ તૈયાર કરો કે આજે આ શીખ્યા એટલે એ તમને મોડે થઈ જાય ઓકે ધેન ઇનફ Ma'am. હા યસ એનીથિંગ ટુ આસ્ક Total નથી how પૂછવું many ને કોઈ poems are there? Actually 5 or Hello, 6 ma'am. right now I have no syllabus actually 6 poems are there 6. Okay. okay 6 poems are there Okay, and ma'am. and now onwards This is fourth one. after one day up to 5 I will start Godan and Swapna Vasav Datta in paper 4 sorry 14 I will also teach you paper 14 all right Okay, ma'am. In paper 14 we will have Swapna Vasav Datta and Godan So, ma'am, Okay. in this book only 6 poems. Yeah, I will tell you the exact number of the poem Because, ma'am, later on. Yes, yeah, yes. because we don't have syllabus, no? Like syllabus we have, Okay, I'm but giving you a how copy many? after.
Okay, I'm giving you a copy after 6 o'clock. All right. Please remind me on WhatsApp. Okay, okay, ma'am. Thank Yeah, you, it ma'am. is Thank 6 you. or 8. It is 6 or 8 near. Okay, Hmm. okay. Thank you, ma'am. Okay, then. Thank you, all of you.